સ્વાગત છે તમારું એક બ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં જ છીએ. ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ગાઈસ ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. હવે તો શ્રાવણ મહિનાનો એન્ડિંગ છે. બધા શિવ ભક્તો હવે પાછા પોતાના સ્થાને જતા હશે, કારણ કે હવે આ તો છે અમારે તો શું છે જીત, અમારે તો અહીંયા ધ્રોલનો ગુજર મરીનો ઐતિહાસિક મેળો છે. હવે આજે સ્ટાર્ટ થઈ ગયો છે કે નથી થઈ ગયો એ તો મેળે જઈને ખબર પડશે, પણ આજે ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છે. અત્યારે તો જવાનું છે આપણે પેલા પપ્પાના ઘરે. પછી અમે જશું મસ્ત મજાના. ડે 1 છે આ અમારો. ડે 3 આવશે, 3 ભાગ આવશે. આ ડે હજી તો 1 જ છે. જોઈએ હવે માં જઈને જશું તો ફિટિંગ ચાલુ મેળો ચાલુ થઈ ગયો હશે તો મેળો ચાલુ થયેલો બતાવશું, અને નકર તૈયારી થતી હશે તો મેળાની તૈયારી બતાવશું. બરાબર ને જીત? એ આમ હું ઓકે ઓકે ઓકે, કંઈ વાંધો નહીં. અને ગાઈસ બીજું તો કાંઈ નહીં. પહેલાં તો હવામાન શું કહેવાય, હવામાન વિભાગની આગાહી હતી ને, તો નહોતો થવાનો, કેન્સલ થઈ ગયો હતો મેળો તો. પણ પછી રહેતા રહેતા બધું થયું. અને હવે નકર તો આજે તો એનો મેળાનો બીજો દિવસ હતો, પણ હવામાન ખાતાની વિભાગની આગાહી હોય અને બધા એના કારણે આજથી હવે સ્ટાર્ટ થયું છે. તો આપણે ત્યાં જઈશું, પહેલાં પપ્પાના ઘરે જઈશું, પછી ત્યાં મેળે જઈશું, અને પછી મોજ મસ્તી કરશું. ને આપણે ફાઇનલી ઓફિસની 3 દીની છુટ્ટી લઈ લીધી છે, એટલે કે આજ તો સન્ડેની હોય, પછી સોમમંગળની લઈ લીધી છે. તો કે સર પહેલાં તો આપણે બહુ વાર લગાડી પહેલાં આપણે પપ્પાને ઘરે જઈને મળીએ. ફાઇનલી ત્યાં છે, ત્યાંથી ઘરેથી નીકળી ગયા, પપ્પાના ઘરેથી ગયા હતા, પપ્પાના ઘરે બેઠા, ચા પાણી પીધા, નાસ્તો કર્યો, અને હવે 6 વાગ્યા છે, ઠંડો બહુ થયો છે. અને અમે જઈએ છીએ બધા હવે મેળામાં. આગળ ચિરાગ છે કે ચિરાગ ઓલમેસ્ટ અમે ભેગો જઈ, અને હવે મેળે જઈને તમને બતાવું કેવું છે. તો ફાઇનલી ગાઈસ જો અમે મેળામાં પહોંચી ગયા, જીતે એનો માવો ખાવાનો ચાલુ કરી દીધો. હજી બધાની રાહે છીએ અમે. ચિરાગ આવ્યો છે અમારે ભેગો. ચિરાગ શું કે છે મેળો ભાઈ? કેવો ભરાણો છે મેળો? હારો ભાઈ. ચિરાગ ને એકાદી ચકડી બકડીમાં અમે બેહીએ અને જોઈએ હવે મેળાને. બંને ભાઈઓ આવી ગયા છે, કંઈક ચર્ચા વિચારણામાં હે, કોકની રાહે છે. કોની રાહે જોઈ લાવ, આપણને જવાબ નહીં દઈએ. હાલો તો હવે મેળો કરી નાખ. જો ગાઈસ મેળામાં છે ને માણસો પહેલા તો ગાયો ભેંસો. જો ગાઈસ હવે હે ને આ બધા એરિયા હવે હાઈલા આવે છે આપણી પાછળ. ચિરાગડો છે ભેગો, જીત ને ભાઈ ને બધા હાઈલા આવે છે.
હા ના હજી બરાબર પેલો દિવસ છે એટલે થોડીક તકલીફ રહેશે તમને બધાને દેખાડું. ઈ તો દેખાડી તો દીધું ઘણું બધું હવે. આખો જે વ્યૂ આવે છે આખો ના વ્યૂ નથી આવવો. બતાવી દીધો છે. હાલો પેલા મને શોપિંગ કરાવી દો. હાલો હાલો શોપિંગ કરી લઈ પેલા. નકર સ્ટોલ વાળા વહી જાય વરસાદ આવશે તો. કરાવી દઉં. પછી કઈ નક્કી કરી. હા હવે સ્ટોલ માં જવાનું હે. જો હવે પેલું હેતાંશને રમાડવા માંડી છે. મેળામાં રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું. હેતાંશ માંડ્યો છે રોવા. જોવા બધો વ્યૂ જોવો બધો રાત્રિનો મેળાનો ચારે તરફ જોવા બધી એટલું બધું વાહનોના પાર્કિંગ છે. ઘણા બધા લોકો છે અને મસ્ત જોઈ લે રોશની આ બધી ફજર ફરકાની ચકડોળની ને બધા નાસ્તો કરતા હોય બધા બારેથી લે હોય ઘરેથી. જો કેટલા બધા લોકો છે, એટલી બધી ગાડીઓ પાર્કિંગમાં ખૂબ જ. જો ફાઇનલી હે ને આપણે મેળામાં પહોંચી ગયા ને એકાદી ચક્કર મરાઈ ગઈ. આપણે સ્ટેટસ બેટસ અપલોડ કરી દીધા છે રીલ્સ ને બધું. ફૂલ મેળામાં ટ્રાફિક થઈ ગઈ છે અને આપણા નાના નાના બાવ હેતાંશ ને આવી ગયો છે આપણી પાસે. તો અત્યારે એ રમે છે, પછી એના મમ્મી ને આવશે એટલે આપણે ચક્કર મારવા જવાનું. તો ગાઈસ જો ફાઇનલી હું જીત હવે ગોલો ખાવા આવી ગયા છીએ. આઝાદનો ગોલો ચિરાગ છે, સાથે બે ભાઈઓ છે. આવી જાવ બધે તમે મેળામાં ગોલો ખાવા. જો તો કાળા કાળા થઈ ગયા જીત એક દી માં. મજા આવી ગઈ મેળો. ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા ઈ પણ મેળો કરીને. ગાઈસ કાંઈ નહીં, મેળો તો ફૂલ જામ્યો છે, ફૂલ મજા આવે છે. પણ ગાઈસ થકાય એટલે જ હારીને ધૂળ ને એવું હોય ને આપણે ડસ્ટ ને એવું કોઈ દિવસ ગયા ન હોય ડસ્ટમાં એટલે આપણે એના કારણે આપણી આંખું ખેંચાવા માંડે, આખું ફેસ ને બધું ત્યાં રાખે. તો ગાઈસ આજનો બ્લોગ ત્યાં સુધી, ફરી મળી એકના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. આજનો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.